दावान गुनियत जातु राम काज करे बेको आतु प्रभु चरित्र सुमेको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि से ही दिखावा विकट रूप धरि लंका जरावा भीम रूप धरि असुर सहार रामचंद्र के काज सवार। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। આજે સવારમાં અમે સૌપ્રથમ અમે જ્યારે ફાર્મમાં આવીએ તો સૌપ્રથમ અમે દાદાની અગરબત્તી કરીએ, પછી જ્યાં કામ કરીએ। હમણાં બહુ ઠંડી છે અહીંયા, અમારા અહીંયા વિસ્તારમાં બહુ એટલે બહુ ઠંડી છે। સિંગલ ડિજિટમાં ટેમ્પરેચર પહોંચી આવ્યો છે। જે દાડમની ખેતી કરતા હોય અને મારો બ્લોગ જોતા હોય તો એ મને સજેશન આપજો કે નિમેટોડ માટે વેલમ પ્રાઇમ સિવાય તમે શું ઉપચાર કરો છો જેથી કરીને રિઝલ્ટ સારો આવે। આપણે વેલમ પ્રાઇમ યુઝ કરીએ તો એના માટે રૂટ પ્રૂમિંગ કરવી પડે અને બેઝલ ડોઝ નાખેલો ત્યારે આપીએ તો બેસ્ટ છે, પરંતુ અમે વિચાર્યું છે વેલમ પ્રાઇમ 5મા મહિનામાં નાખશું। તો હમણાં 3 થી 4 છોડવામાં આવ્યો છે નિમેટોડ જેવો, તો એના માટે પેસિલોનોમાઇઝ ફેક્ટરી આવે છે જે નિમેટોડ સ્પેશિયલ, એનો આપણે ઉપયોગ કર્યો છે। દર અમાસના દિવસે અમે હલાવીએ છીએ, રિઝલ્ટ તો એમ સારો આવે છે, પણ આ અહીંયા કાક હતો અને દવા છાંટવામાં બહુ તકલીફ થતી હતી તો અહીંયા અમે ટ્રાન્સફર કર્યો છે, પણ આ લીક થઈ ગયો છે, અહીંયાથી પણ પાણી નીકળે છે। આ તો ઠીક છે, નટ ઢીલા છે એટલે લવાય છે, પણ આ તો અહીંયા પીવીસીમાંથી જ આવે છે એટલે આને કંઈ કરવું પડશે। જોઈએ હાલ આપણે આ કાક ખોલી નાખીએ। આ નલી બહુ બાજુમાં થઈ જાય, આટલી આપે। મારા પહેલાંના બ્લોગ હતા હિન્દીમાં હતા, હવે બધા આપણે ગુજરાતીમાં કરવા છે। તો ખેતી કરતા હોય ને, ખેડૂતો એને બધું આવડતું હોય, એને પ્લમ્બરિંગ કરતા આવે, પાઇપ તૂટી જાય તો એ પાઇપ સાંધી નાખે, ઇલેક્ટ્રિશિયન કરતા આવડે, એને વાયર નાખવું હોય કે મોટર લગાવવી હોય તો એ પણ કરી શકે, અને ખેતી પણ કરી શકે, અને ડૉક્ટરને ખાલી ઓપરેશન કરતા આવડે, અને પછી ઓફિસમાં બટન બદલાવો હોય તો પછી ઇલેક્ટ્રિશિયનને ફોન કરે। એટલે એમ તો ખેડૂત મલ્ટી ટેલેન્ટેડ હોય છે, છતાં એ પાછળ કેમ હોય છે એનું કારણ એ છે કે ડૉક્ટર જ્યારે ઓપરેશન કરે છે ને ત્યારે એ પોતાના ભાવ નક્કી કરી શકે છે, પેશન્ટ કે એ ભાવ નથી હોતા, અને ખેડૂત પોતાનો માલ જ્યારે વેચવા જાય છે ને માર્કેટમાં ત્યારે માર્કેટ ભાવ નક્કી કરે છે, ખેડૂત ભાવ નક્કી કરતો નથી, એટલે જ ખેડૂત પાછળ છે થોડો। પણ આવનારા સમયમાં ખેતી બહુ આગળ હશે, એનું કારણ છે એક ટેકનોલોજી, અને હવેના જે ખેડૂત આવે છે ને એ એજ્યુકેટ હોય છે, ભણેલા હોય છે, અને ટેકનોલોજીને અડોપ્ટ કરે છે, અને એને માર્કેટની અને બધું ખબર હોય છે, એટલે પોતે જ પોતાનો માલ ક્યાં દેવો અને શું માર્કેટ વેલ્યુ છે। તો આવનારા સમયમાં મને લાગે છે કે ખેડૂતનો દીકરો છે એ ખેતી કરવા નથી માંગતો, પરંતુ સિટીમાં રહેલા બિઝનેસમેનના છોકરા હવે કહે છે કે અમે ખેતી કરીએ। તો ખેડૂતનો દીકરો એટલા માટે ખેતી કરવા નથી માંગતો કે એને ખબર છે કે મારા પપ્પા મારા દાદાજી સરાર આમ જ મહેનત કરી અને કાંઈ થયો નથી, એટલે એમ ધારે છે કે અમે સિટી તરફ જઈએ, અને સિટીમાં એમ વિચારે છે કે અમે ખેતી કરીએ। પણ આવનારા સમયમાં ખેતી બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, બહુ મોટી। યુરિયા થોડી નાઇટ્રોજનની કમી હતી તો આપણે પર એકર 10 કિલો યુરિયા અને માઇક્રોન્યુટ્રિયન્ટ આપણે એવેના નેટમેક્સનો આ 500 લીટરનો બેરલ આપણે પાણીમાં ભરી અને મિક્સ કર્યો છે। હરેક વીકમાં દર મંગળવારના દિવસે આપણે જ્યારે પાણી હલાવીએ ત્યારે માઇક્રોન્યુટ્રિયન્ટ પર એકર 7 લીટર અમે આપીએ છીએ, એટલે પર ડે 1 લીટર થયો। તો કામ કરશે જ, નુકસાન તો નહીં કરે, 100% છે, ઓર્ગેનિક ક્યારે નુકસાન નથી કરતો।
ફાયદો કરે કે ન કરે, નુકસાન નહીં કરે. અને ફાયદો એ કરશે કે જમીનને ઓછી બનાવશે. સરળ ઘણો રાસાયણિક વાપરતા આપણે જમીન હાર્ડ થઈ જાય છે, તો એમાં બેક્ટેરિયા છે, અળસિયા છે, એક્ટિવિટી નથી કરી શકતા. તો આ આપણે આપીએ જેથી જમીન પહોંચી રહે, અળસિયા ઉપર આવે. This is my Scotty. બપોરનો 1 વાગી ગયા છે અને વચ્ચે રસ્તે આપણને આ બોર મળી ગયા છે. હવે આ ખેતરોમાં જૂજ જોવા મળે છે. આ ખાટા મીઠા બહુ મસ્ત. નિશાળે જતા ત્યારે બપોરે થેલો આમ ફગાવી ખૂણે અને આ વીણવા જતા. બહુ ઓલા દિવસો મસ્ત હતા. ઓ જમાનામાં નાનપણમાં તો ખાટા બેર પણ મીઠા લાગતા હતા. બપોર થઈ ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા મમ્મી શાક રોટલી બનાવે છે. બીજો ત્રીજો ચોથો 5 મહિનો 2 તારીખ અને હી મુંબઈથી આયા અહીં. મુંબઈથી એની જે વાડી છે, એની જે વાડી આખી વાડી બાજુ મેં જાય અને કરોડપતિ એની મુંબઈની દુકાન છે હિન્દમાં હતા અમે. અને હેતેની જે સિલિન્ડર લગાવીને નતો વાંચે, સિલિન્ડર જો બાટલો જો વાંચે એ લગાવીને નતો વાંચે. અને કેટલી ભાઈ હાલી સિલિન્ડર લગાવ્યા અને સિલિન્ડર તો બોલવા 14-15 કિલો વજન 50 કિલોમાં ઉડી ગયો. પચાસ કરી વાયરિંગ કઈ જાય છે, પ્લમ્બરિંગ કઈ જાય છે, સિલિન્ડર લગાવીને જાય છે, ખેતી કઈ જાય છે. દુકાનવાળે ખાલી ગ્રાહક પટાઈ જાય છે. બાટલો લગાડે હોય બે બાળું હવે આરામથી યુટ્યુબ જો બનાવ્યા, ઇન્સ્ટાગ્રામ જો નતો બનાવ્યા. યુટ્યુબ થઈ ગયું તમારું. ચાલો તમારા 100 રૂપિયા છે. ઓકે સાહેબ, લઈ લો. ફાઇનલી બાટલો લાગી ગયો છે અને અમે જઈએ છીએ ઘરે અને હવે જમી અને આપણો બ્લોગ કરીએ છીએ અહીંયા પૂરો. આવા જ બ્લોગ જોવા માટે हमारी दिव्या फैशन ऑफिशियल चैनल को फॉलो करें. निक स्पॉटलाइट को फॉलो करे. सना मारू ही निकली ने. आजा बोला साले ढोनी चलो. हाँ